લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. ગયા લેક્ચરમાં આપણે કન્વોલ્યુશન ઓફ કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ મેળવવા માટેની એક રીત જોઈ ગયા, જે હતી સ્લાઇડ એન્ડ શિફ્ટ મેથડ. આજના લેક્ચરમાં આપણે બીજી મેથડ જોવા જઈ રહ્યા છીએ, જે મેથડનું નામ છે ઇમેજ મેથડ. તો સ્ટાર્ટ કરીએ. ઇમેજ મેથડ ફોર કન્વોલ્યુશન એટલે કે કન્વોલ્યુશન કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ માટે મેળવવું હોય તો એના માટેની ઇમેજ મેથડ જોઈએ. તો સૌથી પહેલાં તમને રકમમાં બે સિગ્નલ આપેલા હશે. બે સિગ્નલમાં સૌથી પહેલું સિગ્નલ છે x ઓફ t છે, જે તમને કંઈક એવું આપેલું છે e−3t ઇન્ટુ u ઓફ t. ઓકે, આ તમને રકમમાં આપેલું છે. ત્યારબાદ બીજું સિગ્નલ છે h ઓફ t, જે તમને આપેલું છે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી 1 વેલ્યુ. ઓકે, તો ખાસ આ ધ્યાન રાખી લો. સૌથી પહેલાં રકમમાં જે ઇમેજ આપેલી હોય x ઓફ t અને h ઓફ tની આપેલી છે, અહીંયા તમને કોઈ રકમમાં x ઓફ t અને y ઓફ tની વેલ્યુ આપેલી હોય અને તમને ફાઇન્ડ કરવાનું કે કન્વોલ્યુશન. તો જો x ઓફ t અને h ઓફ t તમને આપેલા હોય તો y ઓફ t મળશે, અને જો x ઓફ t અને y ઓફ t આપેલા હોય તો તમને h ઓફ t મળશે. તો તમને ખ્યાલ જ છે કે જો તમારે y ઓફ t મેળવવું હોય તો એના માટેનું ઇક્વેશન છે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t કન્વોલ્યુશન ઓફ h ઓફ t. હવે સૌથી પહેલું સ્ટેપ જે આપણે ઇમેજ મેથડમાં ફાઇન્ડ કરવાનું છે એ છે ટાઈમ લિમિટ અથવા તો ફાઇન્ડ ટાઈમ લિમિટ. પહેલું સ્ટેપ છે લિમિટ આપણે ફાઇન્ડ કરવાની છે, લોઅર લિમિટ અને હાયર લિમિટ. તો એ ફાઇન્ડ કરવા માટે આપણે એક કન્વોલ્યુશનની પ્રોપર્ટી જોઈ હતી. એના આધારે ઇક્વેશન આપણી પાસે છે કે તમને બે સિગ્નલની જે લોઅર લિમિટ આપેલી હોય એનો સમ કરી દો અને અપર લિમિટ જે આપેલી હોય એનો સમ કરી દો, તો તમને મળી જશે લિમિટ ઓફ આન્સર. એટલે કે જે પણ તમને સિગ્નલ મળવાનું છે y ઓફ t એની તમને લિમિટ મળી જશે. તો સૌથી પહેલાં સિગ્નલની જે લોઅર લિમિટ છે એ કેટલી છે, તો કે 0 ટુ t છે. એટલે કે અહીંયા આપણે 0થી સ્ટાર્ટ થયું છે એટલે 0 રહેશે. પહેલાં સિગ્નલની લોઅર લિમિટ 0 છે. બીજા સિગ્નલની જે લોઅર લિમિટ છે 2 છે. 2થી સ્ટાર્ટ થાય છે સિગ્નલ, એટલે લોઅર લિમિટનો સમ થશે 0 + 2. ત્યારબાદ હાયર લિમિટ, અપર લિમિટ જો તમે જુઓ તો બંને સિગ્નલમાં અહીંયા ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આ સિગ્નલ છે એ આગળ વધતું રહેશે. આ પણ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આગળ વધતું રહેશે. તો અપર લિમિટનું જે સમ છે એ થશે ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો તમે જોઈ શકો છો લોઅર લિમિટનો સમ 0 + 2, ત્યારબાદ અપર લિમિટનો સમ છે ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો એના આધારે આપણને જે ફાઇનલ લિમિટ મળે છે એ કેટલી મળે છે, તો કે 2 થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી આપણો જે આન્સર આવશે એની લિમિટ હશે. તો આ પહેલું સ્ટેપ છે. એના માટે ખાસ તમારે આ ઇક્વેશન યાદ રાખી લેવાનું છે. બંને સિગ્નલની લોઅર લિમિટનો સમ અને બંને સિગ્નલની અપર લિમિટનો સમ ફાઇન્ડ કરી લેશો તો તમને આઉટપુટ જે પણ સિગ્નલ હશે એની લિમિટ તમને મળી જશે. એમાં અપર લિમિટ પણ મળી જશે અને લોઅર લિમિટ પણ મળી જશે. તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા પછી બીજું સ્ટેપ આપણે જોઈએ ઇમેજ મેથડમાં. તો બીજું સ્ટેપ છે ડમી વેરિયેબલ. આપણે ડમી વેરિયેબલ ટો લઈએ છીએ, બરાબર, ટાવ લઈએ છીએ. એમાં આપણું જે સિગ્નલ છે એ ટાઈમ ડોમેન એટલે કે ટીમાં આપેલું છે, તો એમાં આપણે એક ડમી વેરિયેબલ એડ કરી દઈશું ટાવ. તો જે આપણું પહેલું ઇનપુટ સિગ્નલ હતું x ઓફ t એને આપણે ટીની જગ્યાએ ટાવ કરી દઈશું. તો સિમ્પલ જે આપણું ઇક્વેશન છે e−3t ઇન્ટુ u ઓફ t હતું એ હવે બની જશે e−3τ ઇન્ટુ u ઓફ ટાવ. એ જ રીતના બીજું સિગ્નલ જે હતું h ઓફ t હતું, તો એમાં ટીની જગ્યાએ આપણે ટાવ ડમી વેરિયેબલ એડ કરી દઈશું એટલે h ઓફ ટાવ થઈ જશે. બાકી જે સિગ્નલ રિપ્રેઝન્ટેશન છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી આપણે વેરિયેબલ જે t હતો એની બદલે ડમી વેરિયેબલ ટાવ લઈ લીધો છે, કેમ કે આપણે જોઈ ગયા છીએ કન્વોલ્યુશન ફાઇન્ડ કરવામાં કે આપણે ટાઈમ શિફ્ટિંગ કરવું પડે. તો ટાઈમ શિફ્ટિંગમાં જો t જ વેરિયેબલ હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જશે, એટલા માટે આપણે એક ડમી વેરિયેબલ ટાવ લીધો છે. ત્યારબાદ થર્ડ સ્ટેપ છે એ છે ફોલ્ડિંગ. ટાઈમ ફોલ્ડિંગ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. આપણી પાસે બે સિગ્નલ છે
એક્સ ઓફ ટાવ પણ છે અને એચ ઓફ ટાવ પણ છે. તો આમાંથી તમને જોઈ શકો છો ઇઝી કયું પડશે, તો કે એચ ઓફ ટાવવાળો આપણે ઇઝી પડશે. તો એને આપણે ટાઈમ ફોલ્ડિંગ કરી દેશું. તમે એક્સ ઓફ ટાવને પણ ટાઈમ ફોલ્ડિંગ કરી શકો છો, બરાબર. બેમાંથી કોઈ એકને ફિક્સ રાખવાનું છે અને એકનું તમારે શું કરવાનું છે, ટાઈમ ફોલ્ડિંગ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો એચ ઓફ ટાઉનું આપણે ટાઈમ ફોલ્ડિંગ ઓપરેશન કરશું તો આપણને કંઈક આવું સિગ્નલ મળશે. સિમ્પલી શું કર્યું છે, તો કે જે 2થી સ્ટાર્ટ થતું હતું એચ ઓફ ટાવ એ હવે -2થી સ્ટાર્ટ થશે, ફોલ્ડ કર્યું છે. ત્યારબાદ 2થી લઈને +∞ સુધી એ આગળ વધતું હતું, તો આ સાઈડ -∞ સુધી એ આગળ વધશે. તો આને કહેવાશે ટાઈમ ફોલ્ડિંગ ઓપરેશન ઓફ એચ ઓફ ટાવ. તો જે પહેલાં એચ ઓફ ટાવ હતું એનું થઈ જશે એચ ઓફ -ટાવ. તો આ ટાઈમ ફોલ્ડેડ વર્ઝન આપણે મેળવી લીધું છે. તો આ થર્ડ સ્ટેપ હતું ટાઈમ ફોલ્ડિંગ. ત્યારબાદ ફોર્થ સ્ટેપ જોઈએ. ફોર્થ સ્ટેપ ઓફ ઇમેજ મેથડનું છે ટાઈમ શિફ્ટિંગ. તો જે તમે ફોલ્ડેડ વર્ઝન મેળવ્યું છે એમાં તમારે ટાઈમ શિફ્ટ કરવાનું છે. તો આપણી પાસે ફોલ્ડેડ વર્ઝન જે હતું એ આવું હતું એચ ઓફ -ટાવ. આપણે અગાઉના સ્ટેપમાં કરેલું જ છે. હવે એમાં આપણે ટાઈમ શિફ્ટ કરવાનું છે. તો ટાઈમ શિફ્ટ આપણે ટી વેરિયેબલ એટલે કે એચ ઓફ ટી -ટાવ વડે કરશું. ઓકે, તો ટી -ટાવ વડે કરશું તો જ્યારે પણ આપણે શિફ્ટિંગ ઓપરેશન પરફોર્મ કરીએ તો ટીની આધારે જેટલી ટીની વેલ્યુ હશે એને આધારે રાઇટ હેન્ડ સાઈડ ઉપર શિફ્ટ થશે આ વેલ્યુ. તો પહેલાં જે -2 ઉપર હતું એ શિફ્ટ આ સાઈડ શિફ્ટ થઈને આપણને ક્યાં મળશે, તો કે અહીંયા ટી -2 આગળ મળશે. એટલે -2 અહીંયા હતું ત્યાંથી શિફ્ટ થઈને રાઇટ હેન્ડ સાઈડ ઉપર શિફ્ટ થઈને સિગ્નલ થઈ જશે ટી -2થી સ્ટાર્ટ થઈ જશે. તો આને શિફ્ટિંગ ઓપરેશન કહેવાશે. હવે શિફ્ટિંગ ઓપરેશનમાં આપણી પાસે બે ઓપ્શન અહીંયા અવેલેબલ છે. કાં તો ટીની વેલ્યુ >2 હોય અથવા તો ટીની વેલ્યુ <2 હોય. તો આના આધારે પણ આપણને બે સિગ્નલ મળે છે. પહેલું જોઈએ તો કે જો ટીની વેલ્યુ >2 હોય એટલે 2 કરતાં વધારે હોય, કેમ કે આપણું સિગ્નલ છે એ 2થી સ્ટાર્ટ થતું હતું. તો જો 2 કરતાં વધારે હોય તો આપણને શું મળશે, તો કે જે આ શિફ્ટેડ વર્ઝન છે એ પોઝિટિવ સાઈડ તમને મળશે. ઓકે, તો અહીંયા તમને શિફ્ટ થયેલું મળશે. ટી -2 છે એ પોઝિટિવ સાઈડ ઉપરથી આગળ વધતું હશે. ઓકે, પરંતુ જો ટી ઇઝ <2 હોય તો ટી <2 હોય તો જે આપણે ઓરિજિનલ સિગ્નલ મેળવ્યું હતું એ જ રીતના ટી -2 છે એ પોઝિટિવ સાઈડને બદલે નેગેટિવ સાઈડ ઉપર જ રહેશે. તો આપણી પાસે બે ઓપ્શન મળી ગયા છે, બે સિગ્નલ મળી ગયા છે. કાં તો ટી છે એ 2 કરતાં મોટું હોય, તો ટી 2 કરતાં મોટું હોય તો સિગ્નલ છે એ શું મળશે, તો કે પોઝિટિવ સાઈડથી સ્ટાર્ટ થશે. ઓકે, અને જો ટી છે એ <2 હોય તો નેગેટિવ સાઈડથી સિગ્નલ સ્ટાર્ટ થશે. તો આ રીતના બે ઓપ્શન આપણને મળેલા છે. હવે એ બે ઓપ્શન માટેનું પાંચમું સ્ટેપ આપણે જોઈએ. પાંચમું સ્ટેપ શું છે, તો કે મલ્ટિપ્લિકેશન. તો હવે મલ્ટિપ્લિકેશન કરવાનું છે કેની સાથે, તો કે જે આપણને બે વર્ઝન મળ્યા છે ટી ઇઝ >2 અને ટી ઇઝ <2 માટે એચ ઓફ ટાવની જે વેલ્યુ મળેલી છે એ વેલ્યુને એક્સ ઓફ ટાવ સાથે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે. તો પહેલું આપણે જે લઈએ છીએ કે જો ટી ઇઝ <2 હોય તો એના માટે આપણે સિગ્નલ જોયું હતું કે ટી -2થી સ્ટાર્ટ થશે એચ ઓફ ટાવ, એ દોરી લીધું છે. ત્યારબાદ એક્સ ઓફ ટાવ જે આપણે મલ્ટીપ્લાય કરશું આ સિગ્નલ સાથે, તો એક્સ ઓફ ટાવ આવું હતું e−3 * u ઓફ ટાવ. તો અહીંયા તમે જોઈ શકો છો મલ્ટિપ્લિકેશન કરતાં અહીંયા કોઈ પણ એરિયા એચ ઓફ ટાવનો એક્સ ઓફ ટાવ સાથે મલ્ટીપ્લાય થતો નથી, એટલા માટે એનું કન્વોલ્યુશન શું મળશે, આપણને 0 વેલ્યુ મળશે. ઓકે, તો આ પહેલા કેસ માટે આપણે કન્વોલ્યુશન ફાઇન્ડ કર્યું. ઇફ ટી ઇઝ <2, જો ટી 2 કરતાં નાનો હોય તો એક્સ ઓફ ટાવ અને એચ ઓફ ટાવ વચ્ચે કોઈ પણ સિગ્નલ છે એ ઓવરલેપ થતું નથી, એટલા માટે એ કન્વોલ્યુશનનો આન્સર આવશે 0. હવે બીજા કેસ માટે જોઈએ તો કે ઇફ ટી ઇઝ >2, તો ટી જો >2 હોય તો આપણે જોયું હતું કે એચ ઓફ ટાવની વેલ્યુ છે એ પોઝિટિવથી સ્ટાર્ટ થતી હતી, ટી -2 છે એ પોઝિટિવથી સ્ટાર્ટ થતું હતું. ઓકે, તો એમાં જ આપણે એક્સ ઓફ ટાવ
મલ્ટીપ્લાય કરશું x ઓફ ટાઉ અહીંયા તમે જોઈ શકો છો e−3 ટાઉ ઇન્ટુ u ઓફ ટાઉ છે. તો અહીંયા કેટલો ભાગ છે સિગ્નલનો એ ઓવરલેપ થાય છે. એ ઓવરલેપ થયેલો ભાગ એ જ આપણો આન્સર રહેશે કન્વોલ્યુશનનો. શું થશે તો કે e−3 ટાઉ હતું ઇન્ટુ u ઓફ ટાઉ હતું, એને બદલે અહીંયા જે ઓવરલેપ થયેલો એરિયા છે એ તમને મળી જશે e−3 ટાઉ ઇન્ટુ u ઓફ t−2. ઓકે, જે u ઓફ t હતું એ અહીંયા t−2 સાથે મલ્ટીપ્લાય થઈ ગયું છે. u ઓફ t પહેલાં ઓરિજિનલ હતું, એની સાથે u ઓફ t−2 મલ્ટીપ્લાય કરો તમે તો આન્સર હંમેશા શું મળશે? u ઓફ t−2. ઓકે, તો કન્વોલ્યુશન જે આપણને મળ્યું છે પહેલા કેસ માટે એટલે કે t<2 માટે 0 મળ્યું છે અને t>2 માટે આપણને e−3 ટાઉ ઇન્ટુ u ઓફ t−2 મળ્યું છે. તો ફાઇનલ આપણો આન્સર જે મળે છે એ કંઈક આવો મળશે. આપણી પાસે x ઓફ t આવું હતું, h ઓફ t આવું હતું, એનું જે કન્વોલ્યુશન કર્યું એનો આન્સર આપણને આવો મળ્યો છે, જેનો આન્સર છે e−3 ટાઉ 3t ઇન્ટુ u ઓફ t−2. છેલ્લે તમે જે ડમી વેરિયેબલ છે એને ફરીથી ટીમાં રિપ્લેસ કરી શકો છો, જે તમારો ફાઇનલ આન્સર થશે. તો આ રીતના ઇમેજ મેથડ વડે કોઈ બે સિગ્નલ જે તમને રકમમાં આપેલા હોય એનું તમે કન્વોલ્યુશન ફાઇન્ડ કરી શકો. ફરીથી રિવાઇઝ કરી લો. પહેલું સ્ટેપ હતું લિમિટ ફાઇન્ડ કરવું. લિમિટ ફાઇન્ડ કરવામાં આપણે અપર લિમિટ અને લોઅર લિમિટ બંનેનું એડિશન કરી અને એક ફાઇનલ સિગ્નલ માટેની લિમિટ ફાઇન્ડ કરી લીધી. સેકન્ડ સ્ટેપ હતું ડમી વેરિયેબલ એડ કરવો, એટલે કે ટીની જગ્યાએ ટાઉ લેવાનું છે તો x ઓફ ટીની બદલે x ઓફ ટાઉ થઈ જશે, h ઓફ ટીની બદલે h ઓફ ટાઉ થઈ જશે, બાકી સિગ્નલ એઝ ઇટ ઇઝ રહેશે. ત્યારબાદ થર્ડ સ્ટેપ હતું ટાઈમ ફોલ્ડિંગ. તો ટાઈમ ફોલ્ડિંગ આપણે x ઓફ ટાઉનું પણ કરી શકીએ, h ઓફ ટાઉનું પણ કરી શકીએ. એક સિગ્નલને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. એ સિગ્નલ આપણે x ઓફ ટાઉ રાખ્યું હતું, h ઓફ ટાઉને આપણે h ઓફ માઇનસ ટાઉમાં કન્વર્ટ કર્યું, એટલે ટાઈમ ફોલ્ડિંગ ઓપરેશન પરફોર્મ કર્યું. ત્યારબાદ ફોર્થ સ્ટેપ છે ટાઈમ શિફ્ટિંગ ઓપરેશન. તો જે ફોલ્ડિંગ કરેલું છે એ જ સિગ્નલનું ટાઈમ શિફ્ટિંગ કરશું ટીને આધારે. તો h ઓફ t−ટાઉ મેળવવું છે તો આપણી પાસે બે પ્રોબેબિલિટી થશે, કાં તો t જે છે એ >2 હોય અથવા તો t છે એ <2 હોય. તો એના માટેના બે સિગ્નલ મેળવી લીધા હતા. ત્યારબાદનું જે સ્ટેપ છે એ છે મલ્ટિપ્લિકેશન, એટલે કે બે સિગ્નલ આપણને મળ્યા છે t ઇઝ >2 અને t ઇઝ <2 માટે. તો એ બંને સિગ્નલને x ઓફ ટાઉ સાથે મલ્ટીપ્લાય કરશું તો જે એરિયા ઓવરલેપ થયેલો હોય એ આપણો ફાઇનલ આન્સર થશે. તો આ કેસમાં આપણો જે ફાઇનલ આન્સર છે એ e−3t ઇન્ટુ u ઓફ t−2 આપણો ફાઇનલ આન્સર બને છે. તો આ રીતના તમે કોઈ પણ બે સિગ્નલનું કન્વોલ્યુશન ઇમેજ મેથડથી પણ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્વોલ્યુશન જ જોવાના છે અને એ કન્વોલ્યુશન હવે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ માટે જોવાના છીએ. સો થેન્ક યુ વેરી મચ.